તો હવે મત્સ્ય લઈ લો કોઈ. નિશા થઈ ગઈ જોઈન્ટ. ચાલો લા, હજી બધું બહુ બાકી છે. હું પહેલો અવતાર નહીં લીધો ને પછી બધા ચાલ્યા કર્યા કરે. પહેલા તો 2 લઈ લીધા. તો લીનાબેન, હેલો. ચાલો હવે છે ને આગળ વધો પેલા અવતાર થી. નીતાબેન, તમારે શું કહેવાનું છે? કોઈ અવતાર લેવાનો જ તમારે? હાલા મારો અવતાર હજી નહીં કશું મેં કર્યું. ના તો એવું લેવું પડે ને, કઈ નહીં લેવાનું એવું ના ચાલે. આટલા દિવસથી સાંભળ્યા કરીએ તો. પણ મારા માઇન્ડમાં આવે એ જ વિચારું છું, પણ મારે ના ફોનમાં તો લીનાબેન ને વિચારો પહેલા શાંતિથી. ચાલો હેલો કોઈ બીજું લઈ લે. નિશાબેન, મને એક રિંગ ખાલી મારો ને બકા તમારામાંથી સહેજ મને. કેમ? મારે પ્રોબ્લેમ થયો જરા મારે યાર મને એક રિંગ. એટલે તમે જોઈન તો છે, કઈથી મારી આલું તમને? તમારા ફોનમાંથી ખાલી મને નંબર પર રિંગ મારો ને એવું કહું છું ખાલી. એવું ના કરાય મારાથી. ચાલુ અત્યારે આ ફોન છે એમાં. એવું છે? હારું. હા, હાર હાર. એક તમારે કોલ આની પર ચાલુ ધ્યાન હોય આપો ને તો રિંગ ના વાગે નીતાબેન, તમને આવે ના ને અમારાથી ના મરાય. તમારે હમણાં આની પર ધ્યાન આપો. એક અવતાર ચાલુ રાખો, તમે વિચારવાનો, અને તમારો નંબર આવશે હમણાં થોડી વારમાં. ચાલો બીજા લો હમણાં. બીજે બધે ધ્યાન ના આપો નીતાબેન. હા બકા નહીં. મત્સ્ય અવતાર. આ લઈ લો. ભગવાન ઘણા યોજનના મોટા યોજન બની ગયા અને સત્યવ્રત અને મુનિઓ, સત્યવ્રત રાજા અને મુનિઓનું રક્ષણ કર્યું. અને પૃથ્વી નૌકાનું સ્વરૂપ ધારણ કર્યું. પૃથ્વીએ બસ હવે બીજા જેને લેવું હોય તે લો. કોઈ આ શું કર્યું? જે મુખ્ય લેવાનું હતું આચાર્ય ચરણ નું, એ લીધા વગર હાથ અદ્ધર કરી દીધા. હે કોઈ? બકા એ શું કર્યું તમે? આચાર્ય ચરણ નું નામ યાદ નથી બકા. નામ નહીં, પણ એના સંબંધી કશું પણ. જ્ઞાન ભક્તિ અને ચાલો હેલ્પ કર્મ. કરો કોઈને. જ્ઞાન ભક્તિ અને કર્મનો ઉપદેશ આપ્યો છે. અને આપણા કેમ જ્ઞાન ભક્તિ અને કર્મનો ઉપદેશ આપ્યો એવું આની સાથે કેવી રીતે જોડાશે? કોઈ તમે હમણાં બોલ્યા, ચલો બોલો. શુદ્ધ અને સાત્વિક ગુણોને લીધે. હા, પણ અહીંયા આગળ જ્ઞાન ભક્તિ અને કર્મનો ઉપદેશ કઈથી આવ્યો? રાજાએ સ્તુતિ કરી હતી ને. હા હા, બરાબર છે ભગવતી માસી, બોલો. રાજાએ સ્તુતિ કરી હતી ને એ વખતે એમણે એ ગુરુ બન્યા હતા પ્રિયવ્રત રાજાના, અને આત્મતત્વનો ઉપદેશ આપ્યો હતો. અને પછી એમણે જ્ઞાન ભક્તિ અને કર્મનો ઉપદેશ આપ્યો હતો. એમાં નિશા આવતું હતું, જો કે મને બહુ ખબર નથી કે આપણે શબરીનું ઉદાહરણ લીધેલું. પ્રકાશન પરાયણ. આ તો શબરીએ પણ કોઈ પણ પ્રકારના પણ એ છે ને આમાં નહીં આવે કોઈ. ભગવતી માસી, એ આમાં નહીં આવે, હજી બીજામાં આવશે. એ છે ને કર્મ માર્ગ પ્રવર્તક માં આવશે. હા, કર્મ માર્ગ, બરાબર બરાબર બરાબર, આ કર્મ માર્ગ પ્રવર્તક માં આવે. તો મહાપ્રભુજીએ પણ એવું કર્યું. સામે છે કે મહાપ્રભુજીએ પણ એ વખતના સમાજના જે બધા હતા જીવો, એને પણ એમ કે એ સંસારમાં બહુ એમ કે ડૂબી ગયા હતા, એટલે એમને ઉગારવાનો, પોતાના જ્ઞાનથી એમને ઉગારવાનો પ્રયત્ન કર્યો હતો એમણે કથાથી પોતાની. અને પછી એના માટે નામ આવશે. અને હા, એમાં એમ પછી સુબોધિનીજી, ભાગવત કથા, પછી વૈદિક, આ બધા એમણે સમજાવ્યા હતા, અણુભાષ્ય ને બધાની.
બધા દ્વારા એમણે સમજાવ્યા હતા અને એમની નૌકા પાર ઉતારી હતી. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, ભાગવતના ગૂઢ અર્થોનો પ્રકાશ કર્યો હતો એમણે, અને એ રીતે એમણે ભક્તોને કારણ કે તત્વજ્ઞાન જે આપ્યું, હા હા બરાબર, રાજાને પ્રિયવ્રત જે તત્વજ્ઞાન આપ્યું મત્સ્ય અવતાર ધારણ કરીને, એ જ તત્વ ભગવતજીનું તત્વ આપણને આપ્યું ભગવતજીમાંથી, એટલે ગૂઢાર્થ એનો ગૂઢ અર્થ. એટલે મુખ્ય એમાંથી આ જ સમજવાનું હતું ફોઈ, જે ભગવતી માસીએ લીધું ને કે મત્સ્ય અવતારમાં પ્રભુ પ્રકટ થયા તત્વજ્ઞાન પ્રકટ કરીને તત્વજ્ઞાન આપવા માટે, અને જે કઈ હતું પૃથ્વીના પ્રલય કાળે તેની રક્ષા કરવા માટે, ઋષિઓને જે લઈ જવાનું હતું પ્રભુને નૌકામાં તેની રક્ષા કરીને લઈ ગયા અને તત્વજ્ઞાન આપ્યું. તો આ તત્વજ્ઞાન એ જ સુબોધિનીજી દ્વારા આચાર્ય ચરણે ભાગવતનો ગૂઢાર્થ પ્રકટ કરીને આપણને આપ્યું. અને સંસારમાં ડૂબી ગયેલા બધા જીવોને એમણે ઉગાર્યા. હવે મને લાગે છે આપણે નારાયણ વલ્લભ નામ કી નાવ, શ્રી વલ્લભ નામ તમારું વધારે યાદ હશે. પ્રેમીલા ફોઈનું છે ને, બહુ જ ફેવરેટ છે આ. યાદ રહી ગયું તને? રહી જાય ને, તારે રહી જવું જોઈએ ને, સારું તો બધું રહી જવું જોઈએ. સારું તાર લઈ લો તારે વલ્લભ નામ કી નાવ. દમલાજી કી જય શ્રી વલ્લભ. વલ્લભ નામ કી નામ, શ્રી વલ્લભ નામ ચલાવે, લેત નહીં કछु દામ, નાવ મેં યો હી બિઠાવે, ऐसी तरह चलावे, पेट को पानी न हिलावे. गयो शब्द आगे जतुं, पेट को पानी न हिलावे, लेत कछु नहीं दाम, नाव में यो ही बिठावे. गई एक टूक रही हजू. ऐसी तरह ले जाए, नाव को जाए, वल्लभ को नाम मिलावे. ગઈ એક શબ્દ જતો રહ્યો એટલે આખું જતું રહ્યું, તૂટી ગયું. વલ્લભ નામ કી નામ, વલ્લભ નામ ચલા, લેત નહીં કछु ધામ, નાવ મેં યોગી बिठा, ऐसी तरह ले जाए, पेट को पानी न हिलावे. એક ટૂંક રહી ગઈ, નથી યાદ, ભૂલી ગઈ. દિવસ બોલવા જઈશ ને ભૂલી જવાય છે. इसी तरह ले जाए, पेट को पानी न हिलावे, जाए श्री वल्लभ को मिला. ઠીક છે, હવે છેલ્લી શબ્દ નથી યાદ આવતું. ચલો કઈ નહીં ફોઈ, આટલું તો યાદ આવ્યું. બસ તો આવી નાવમાં જ બેસાડીને જે મત્સ્ય અવતારમાં પ્રભુએ કર્યું એવી રીતના શ્રી વલ્લભે પ્રકટ થઈને જીવોને તાર્યા. ચાલો આગળ વધીશું, તો પછી કોઈ યાદ આવે ત્યારે લેજો, એટલે આપણો સમય ના થાય. એનો બધો કીર્તન બોલાતા નથી એટલે તો વિસ્મરણ બહુ થઈ જાય બકા. તો રોજની ટેવ હતી તો બોલાતા, આવડે તો કશું બોલાતું જ નથી એવું બધું. ચાલો અવતારમાં આગળ વધો. ઋષભદેવ લેવું છે કે કોઈ લેતું હોય તો ભલે લે.
ચાલો બધા લો એક પછી એક. ખરેખર જોવા જઈએ ને ઊંડાણથી તો 24 અવતારમાં 108 નામ આવી જાય, એટલું મનન કરીએ ને તો એવી હાલત છે. ભગવતી માસી નારદજી નું બાકી છે ને? નારદજી નું પણ બાકી છે, લઈ લો. પછી હું ઋષભદેવ નું કોઈ નહીં લઈ તો લઈશ. તમે લઈ લો નારદજી, ચલો. નારદજી એ ધ્રુવજી ને નું ગયું લા ખબર નહીં આજે શું થાય છે. શું થયું નિશા? પાછું મારું અનમ્યુટ નું ગયું. હવે હું સંભળાય છે. મારે પણ એવું થાય છે કે વચ્ચે વચ્ચે અટકી જાય છે. મને કોઈ મ્યુટ કરો અને હવે જો મારથી અનમ્યુટ ના થવાય તો કોઈ બીજું રેકોર્ડિંગ ચાલુ કરી દેજો. મારે નતું કરવાનું રેકોર્ડિંગ ચાલુ. કરી દો મને. મ્યુટ થવાની હું જરૂર છે તારે? હા હા, પછી હું જ બોલ બોલ કરું છું. મ્યુટ કરી દો. કશું નહીં આવે, ચાલ ને. ના ના, કરો ને, એકવાર થઈ જશે. નારદજી લઈ લો, આપણે તો આજે પૂરું નહીં કરી શકીએ. નારદજી ધ્રુવજી ને બધા અક્ષર નો મંત્ર આપીને ઉદ્ધાર કર્યો ને એમનો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નહીં 12 અક્ષર નું. હા, બરાબર છે. એમણે 5 રાત્ર અને કોઈ ભક્તિ સૂત્રો રચ્યા, રાઈટ? ભક્તિની શું કહેવાય એનું, ભક્તિની વૃદ્ધિ માટે. લીલાબેન, તમે નારદજી બોલો ને. બોલો બોલો, ચલો. ધ્રુવજી ને પ્રભુનું પદ પ્રાપ્ત કરાયું ને. દ્વાદશ સંગ આપીને, અક્ષર આપીને મધુવનમાં તપ કરવાનું કીધું ને એમને. અને એમણે પણ ભક્તિના આચાર માટે, આચરણ માટે એમણે પણ ઉપદેશ કર્યો છે. એવી રીતે આપણા આચાર્યશ્રીએ પણ એમ કે ભક્તિનું આચરણ કર્યું છે અને પોતાના કુટુંબીઓને એમણે અક્કાજીને, ગોપીનાથજીને, ગુસાઈજીને આ બધાને શીખવ્યું છે. નારદજી પોતે ભક્તિનો અવતાર છે, રાઈટ ભગવતી માસી? હા, એટલે એવી રીતે સામ્યમાં એટલે જ મેં કહું ને કે એમણે ભક્તિનો આચાર બધાને શીખવ્યો છે. એવી રીતે સામ્યમાં આપણા આચાર્યશ્રીએ પણ ભક્ત્યાચાર તો શીખવે જ છે, પણ સાથે સાથે એમણે પોતાના કુટુંબીઓને, એટલે કે પોતાના વંશને નામ 2-3 આપ્યા. એમને ગોસાઈજીને, ગોપીનાથજીને, અક્કાજીને, આ બધાને એમણે પણ ભક્તિનો આચાર, સેવા આચાર શીખવ્યો છે. હા, એમણે સાત્વિક ભક્તિ. નામ આવશે ને એમાં? નામ એમાં હતું કર્મ માર્ગ પ્રવર્તક.
એટલે એમણે કહ્યું કે એવું કહ્યું કે આપણે ભક્તિમાં એમ કે કર્મ માર્ગ પણ આપણે કર્મ અને ધર્મ એ પણ એમ કે ભક્તિમાં કેવી રીતે સહાયક બને છે, અને પણ આપણું ચિત્ત શુદ્ધ હોવું જોઈએ એમાં કે, અને કૃષ્ણની સેવા કરવાની એમાં ચિત્તને પરવવું જોઈએ. પછી 2 ઉદાહરણ હતા, હું બોલું પેપરમાંથી. રાજા દુબે, માતાજીમાં રાજા દુબે ને માધવ દુબે નું સૂતક ઉતાર્યું હતું એમને, અને સૂતક હતું પણ મહાપ્રભુજી એમને કથા સંભળાવી હતી, અને સૂતક ઉતાર્યા પછી લીધા હતા શરણે. શેનું દાન કર્યું એમને? એ તો તમે કહો હવે, બધું નથી લખેલું. મુખ્ય દાન કર્યું છે એમને. કયું? નિરોધનું. ઓકે. અને જે તમારો સંગ કરશે, તમારાથી જે સંગ કરીને આવશે એમને પણ નિરોધ સિદ્ધ થશે એમ, એવો આશીર્વાદ આપ્યા છે. મુખ્ય પોઈન્ટ છે આ. ઓકે. તમારો જે સંગ કરશે એને પણ નિરોધ સિદ્ધ થશે એવું કહ્યું છે, એવો આશીર્વાદ આપે છે. મને પણ ના યાદ હોય ને તો હું મારા લખાણમાંથી જ હું લઉં છું, એટલે બીજું કોઈ લો. મને કઈ બધું યાદ છે એવું નથી. મને જેની થોડી ખબર છે હું એક લઈ લઉં, ક્યારની કહેતી હતી, પછી હું એક પણ નહીં લઈ શકું, તમે કોઈ પ્લીઝ લેજો. તો રાજા ઋષભદેવ એ પરમહંસ ધર્મ વાળા હતા, અને એ પોતે દિગંબર અવસ્થામાં રહેતા હતા, અને પોતે બધા માણસોને એટલે કે પોતાનાથી દૂર રાખતા હતા. એ તો એમ, અને એટલા માટે શું કરતા, પોતાના શરીર ઉપર મળ લગાવી દેતા હતા. એટલે એમ કે એમને પોતાને કશામાં એવી આસક્તિ હતી જ નહીં. રાઈટ. અને એમને સ્વાદના ત્યાગ માટે તો બહુ સરસ એમનું હતું કે મોઢામાં શું મૂકી રાખતા હતા, પથ્થર મૂકી રાખતા હતા. એટલે બિલકુલ ત્યાગી વૃત્તિ વાળા તો ટૂંકમાં. અને એમણે, હવે આચાર્યજીનું સરસ એમાં સામે આવશે કે એમણે પણ એવું કર્યું કે પોતાના દેહના ત્યાગ વખતે દાવાગ્નિમાં દેહ એમ કે પધાર્યા હતા, અને એમાં એમના દેહનો પ્રવેશ કર્યો હતો, એમણે પ્રવેશ કરાવ્યો હતો. હવે પોતે આટલા ત્યાગી હતા, પણ પોતાના પુત્રો જે સંસારમાં હતા એમને ત્યાગ કરવા માટે, અને અજ્ઞાન દૂર થાય એવા માટેનું એમણે ઉપદેશ આપ્યો છે, જ્ઞાન આપ્યું છે, અને ધીરજનો માર્ગ બતાવ્યો છે. એવી રીતે આપણા આચાર્યજી પણ એમ કે બધી જ લીલાથી અજ્ઞાત રહેતા હતા, એટલા માટે તો એમનું નામ હતું કે સર્વજ્ઞાત લીલા. સર્વજ્ઞાત લીલા. સર્વજ્ઞાત લીલાએ નમઃ. એટલે બધા ભક્તો પોતે આચાર્યજી શું કરે છે એવું બધા ભક્તોને કઈ ખબર નહોતી હોતી, એટલે ખાસ તો સર્વજ્ઞાત લીલા. એ અજ્ઞાન, એનાથી અજ્ઞાત રહેતા હતા બધા ભક્તો, પોતાની લીલાઓથી અજ્ઞાત. પછી કોઈ પેલો પ્રસંગ, ચિત્રકૂટમાં કાંતાનાથ પર્વત ઉપર શ્રી વલ્લભ બિરાજ્યા હતા, ત્યારે રામાયણની કથા ચાલતી હતી. ત્યારે એમણે જે સામગ્રી સિદ્ધ કરી હતી, ધરાવી હતી બધી,
ત્યારે દમલાજીને પણ એમ લાગ્યું કે આવું એમ કે એટલે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દમલાજી હતું નહીં ને. ઠાકોરજીને માટે સામગ્રી તૈયાર કરેલી રામચંદ્રજી દીધી એમ. પછી બીજા બે ત્રણ ઉદાહરણ મારી પાસે. હનુમાનજી આવીને કીધું ને કે તમને રામચંદ્રજી યાદ કરે છે. રાઈટ. એટલે પાછી સીધા ગયા ઉપર તો સામગ્રી બધી ધરી દીધી. એટલે દમલાજીએ પૂછ્યું કે કૃપાનાથ આ કેવું એમ. કે છે કે આ પણ પુરુષોત્તમ જ છે, મર્યાદા પુરુષોત્તમ છે. પુરુષોત્તમ નું સ્વરૂપ છે, મર્યાદા પુરુષોત્તમ છે. મર્યાદા રાખવા માટે પુરુષોત્તમ તો છે પણ મર્યાદા રાખવા માટે પ્રાગટ્ય છે. એટલે એક જ છે સ્વરૂપ, એટલે ત્યાં ધરાય એમ. પછી જેવી રીતે કે ઋષભદેવ પણ દાવાગ્નિમાં પ્રવેશ કરીને પોતાના દેહનો પ્રવેશ કરાવ્યો હતો, તેવી રીતે આપણા આચાર્ય શ્રીએ શું કર્યું હતું? આસુર વ્યામોહ લીલા કરી હતી. રાઈટ? એવું હતું. અને જેવી રીતે એમણે ઋષભદેવે જેવી રીતે પોતાના પુત્રોને અજ્ઞાનથી દૂર કરવા માટે અને ધીરજ માટે અને સંસારમાં બહુ રસ ન રાખવા માટે કહ્યું હતું, આપણા આચાર્યશ્રીએ પણ પોતાની પાસે જે જ્ઞાન હતું એ પોતાના પુત્રોને પણ આપ્યું હતું. પોતાનો ધર્મ બધો સમજાવ્યો હતો, કૃષ્ણ સેવા સમજાવી હતી, વિવેક ધૈર્ય સમજાવ્યું હતું. પછી હજુ એક રહે, પેલો ગંગામાં જયારે પ્રવેશ ત્યારે પુંજ થયો હતો ને, તેજ પુંજ. રાઈટ? તેજ પુંજ થયો હતો. પોતાનાથી તેજ પુંજ પ્રગટ થયો અને તે ગિરિરાજજીમાં આવીને મળ્યો. અને પેલું કહું પણ નામ કહેવાનું ભૂલી ગઈ મેં પેપરમાં જોયું. કાશીમાં એમણે પુત્રોને શિક્ષા શ્લોકીનો ઉપદેશ આપ્યો હતો. એ તો આશ્રમ એવું લીલા કરતા પહેલા અનશન વ્રત હતું ને, એટલે રેતીમાં પોતે આંગળીથી લખી શિક્ષા શ્લોક લખ્યો. બે વસ્તુ જુદી છે. પછી 1.5 શ્લોક ઓછો હતો, 1.5 શ્લોક ઓછો લખ્યો તો તે ઠાકોરજીએ પૂરો કર્યો. એ મેં નથી નોંધ્યું, પણ બે વસ્તુ જુદી છે. કોઈ કે પોતાના માર્ગનું મહાત્મ્ય એમણે સ્થાપિત કરવા માટે પોતાના પુત્રોને ને પોતાના વંશજોને બધું કહ્યું અને એમનામાં સ્થાપિત કર્યું. અને બીજું માર્ગનું સ્થાપન તો દમલાજીમાં કર્યું બકા. એમ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય નામ લખેલું જ હોય એટલે હું બોલ્યો. ઋષભદેવે જેમ પોતાના પુત્રોને જ્ઞાન આપ્યું છે ને, એવી રીતે એમ કે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય એટલે વંશોને જ્ઞાન આપ્યું એ રીતે કે તમે પછી કોઈ આમાં શું આવે? મારે તમે બહિર્મુખ થશો તો વહી જશો એમ સંસારમાં એમ. પછી એ રીતનું જ્ઞાન આપ્યું. રાઈટ. પછી હું એક તમને પૂછું છું, એક એવું જ લખ્યું છે કે નાગજી ભટ્ટને નામ નિવેદન કરાવ્યું છે અને શ્રી ગોસાઈજી પાસે કરાવ્યું છે. રાઈટ ને? ના, નાગજી ભટ્ટને એમને નથી કરાવ્યું. હાલો, એટલે નાગજી ભટ્ટને તો એવું કીધું કે તમને મારા પુત્ર કરશે એમ. કારણ કે એમની સખી છે ને, ગોસાઈજી પાસે કરાવડાવે છે, પોતે નથી કરાયું. મારા પેપરમાં જોયું છે ત્યારે એ રહી ગયું હતું ને 3 પોઈન્ટ. અને બસ તો ગોસાઈજી પાસે મોકલે છે. સૌથી પહેલા પુત્ર ગોસાઈજી સૌથી પહેલા સેવક નાગજી ભટ્ટને કર્યા. કારણ કે એમની સખી છે ને, એમનાથી એમનું કાર્ય કરવાનું. હવે બધું આવી ગયું છે, હવે રહી જતા હોય લો. શ્લોકીનો ઉપદેશ કરાવ્યો ને એમાંથી 1.5 શ્લોક બાકી હતો તો તે પ્રભુએ પૂરો કર્યો છે. ઠાકોરજીએ પૂરો કર્યો. થઈ ગયું છે નામ, બધું આવી ગયું છે એમાં. પ્રભુને ભૂલશો તો બહિર્મુખ થશો તો વહી જશો સંસારમાં એમ. મય ચેતસી વિશ્વાસ શ્રી ગોપી વલ્લભે. હવે જે બાકી રહ્યા હોય ને જોઈને લો, મને ખબર નથી કયા બાકી રહ્યા, બહુ યાદ નથી આવતું મને.
પેલામાં એક લીટી કહું. બોલો वृंदावन के बीच जहाज को जाए चुका, कहे कृष्ण दास हुल्लास अमर के महल बसा, वल्लभ नाम की नाव वल्लभ नाम चलावे. વૃંદાવન કે બીચે યાદ જ નતું આવતું. ઓકે, હવે શું કરવાનું છે? ઈશાબેન નથી. હવે શું કરવાનું છે આપણે? કયા અવતાર બીજા બાકી રામ અવતાર ને કૃષ્ણ અવતાર જે બાકી હોય એ આપણે લો ને. ભાઈ હવે તમે લો ને. હવે તમે લો, કોઈ બી ને કહો લે. કયો? રામ અને કૃષ્ણ અવતાર હોય. રામ અને કૃષ્ણ અવતાર જો કોઈ બાકી ના રહી જતું હોય. હા, રામ અને લક્ષ્મણ નો ખરો ને? રામ કૃષ્ણ ના, બલરામ અને કૃષ્ણ. કૃષ્ણ બળદેવ ને રામ લક્ષ્મણ ક્યાં આવે છે? મર્યાદા પુરુષોત્તમ હતા, મર્યાદા સાચવતા હતા. અને પુષ્ટિ 4 કાર્યો કર્યા. પુષ્ટિના 4 કાર્યો કર્યા. માતાનું વચન સત્ય કરવા માટે પોતે 14 વર્ષ વનવાસમાં ગયા અને પુષ્ટિ 4 કાર્યો કર્યા. અહલ્યાને અહલ્યા બનાવી. પછી સેતુબંધ રામ નામથી પથ્થર તર્યા, સેતુબંધ બાંધ્યો. પછી આખી અયોધ્યાને સ્વર્ગમાં લઈ ગયા, આપણે વૈકુંઠમાં લઈ ગયા. અને ચોથું કયું? ચોથું કાર્ય કયું? હા, સબરીના હેઠા બોર ચાખ્યા. જે મર્યાદા ના હોય, જૂઠણ ના લેવાય છતાં પણ ભક્તો વત્સલ થઈને એમના પ્રેમને વશ થઈને સબરીના બોર આરોગ્યા. આવું ટાઈમે નો યાદ આવે, ભૂલી જવાય, પછી યાદ આવે. સાકેત ધામમાં લઈ ગયા. સાકેત ધામમાં. હા, સાકેત ધામમાં લઈ ગયા હતા બધા વ્રજ ભક્તો. અયોધ્યા વાસીઓને સાકેત ધામમાં લઈ ગયા. આખી અયોધ્યાને લઈ ગયા ને પોતાની જોડે. સાકેત ધામ, રામ ભગવાનનું જે ધામ છે ને, સાકેત ધામ, એમાં લઈ ગયા હતા. અને પિતાને સ્વર્ગ આપ્યો. બાકી સ્વર્ગના અધિકારી નહોતા, છતાં પણ આપ્યું. પિતા છે એટલે સ્વર્ગનો આપ્યો અધિકાર. એટલે એમને સ્વર્ગમાં મોકલ્યા દશરથ. કે પ્રભુને 14 વર્ષ વનવાસ કરાયો ને, પ્રભુ શ્રમ આપ્યો ને, એટલે સ્વર્ગના અધિકારી નહોતા, પણ પિતા હતા એટલે પોતે સ્વર્ગ આપ્યું એમ. મહાપ્રભુજી રામ સામે માયાવાદી અસુરોનો શાસ્ત્ર વાકમાંથી હણતા રહે ને. મહાપ્રભુજી નું સામ્ય કહેવામાં માયાવાદી અસુરોને શાસ્ત્રાર્થ વાકબાણોથી હણ્યા. હવે અવાજ મારો હજુ જોયો ખવતો ને ખોખરો હજુ લાગે છે. હા, વાત તો ખોખરો છે જ, પણ તો મને યાદ એટલો છે કે માયાવાદી અસુરોને શાસ્ત્રાર્થ વાકબાણોથી હણતા રહે એમ મહાપ્રભુજી. પછી અને સુબોધીજી ની રૂપ સેતુ બાંધ્યો એમ.
ભગવતાસ માટે સ્વકીયોને ભવ પાર ઉતારે એમને. અને ભાગવત અમૃત સમુદ્ર નું મંથન કર્યું. ભાગવત અને સુબોધનીજી નો સેતુ બાંધ્યો. હા, ભાગવત અને એમાં ભાગવત આચાર્યજી નું નામ શ્રી ભાગવત સમુદ્ર મંથન ક્ષમાય નમઃ એવું કઈક આવતું. હા, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મંથન ક્ષમા. સમુદ્ર મંથન કરીને માખણ આપ્યું. સમુદ્ર મંથન કરીને જે મળ્યું એ માખણ. સુબોધનીજી માખણ રૂપી સુબોધનીજી. પછી ભાગવત માં શાસ્ત્રાર્થ સ્કંધાર્થ બધા કીધા ને એમને. ભાગવત માં શાસ્ત્રાર્થ કર્યા, 7 પ્રકાર અર્થ કર્યા ને અધ્યાર્થ. પછી પદાર્થ અને અક્ષરાર્થ એમ 7 અર્થો રૂપી સેતુ બાંધ્યો એમને. ભાગવત માં આપ્યા અને 4 સુબોધનીજી માં આપ્યા. રામ અવતાર પછી ગયો, હવે કૃષ્ણ અવતાર લેવાનું ને. એમાં કઈ આગળ પછી જે કરવાનું બોલવાનું તો બોલજો, મને તો આટલું આવ્યું એટલે કીધું મેં. અરે નિશાબેન કેમ કઈ ગયા છે? મ્યુટ ખોલ્યું નથી એને? નિશાબેન દેખાતા નહીં, નીકળી ના ગયો હોય. નારિયેલો ને રિંગ. નિશા કોલમાં તો છે, એનો રેકોર્ડિંગ તો એના માટે જ ચાલુ છે. પણ હવે એને એકવાર એવું કીધું ને કે હું મ્યુટ થઈશ, પાછળ આવે છે બધું બટન નથી દેખાતું એટલે અનમ્યુટ નથી થઈ શકતી. એટલે હવે એને અનમ્યુટ થવું હોય તો પાછું ફરી કોલમાંથી બહાર નીકળીને ફરી અનમ્યુટ થવાય. એવું છે. હવે આપણે કૃષ્ણ બલરામજી નો લેવાનો ને. એમને વ્રતભક્તો નો અન્યાશ્રય દૂર કર્યો. પ્રગટ થયા. 7 પ્રકારના અન્યાશ્રય હતા તે દૂર કર્યા ને પ્રભુએ પ્રગટ થઈને. અવિદ્યા 7 દિવસ ધારણ કર્યો પ્રભુએ. 7 પ્રકારના અન્યાશ્રય દૂર કર્યા. ભજ્યાસીઓને પોતાના ભક્તોને પોતાનામય બનાવ્યા. લીલા રસ નો અનુભવ કરાયો. લીલાઓ કોઈએ પૂછ્યું કે પ્રભુ તમારું સરનામું શું? એમ
તમને કઈ મળીએ, તમને મળવું છે તો કઈ મળાય એમ. કે હું તો ભક્તોના હૃદયમાં બિરાજું છું. જ્યાં બે ભક્ત વૈષ્ણવ બેસીને સત્સંગ કરતા હોય એમના હૃદયમાં બિરાજીને હું સત્સંગ સાંભળું, મારું સરનામું જ્યાં સત્સંગ થતો હોય ત્યાં મારું સરનામું એમ, તઈ હું હોઉં એમ. મસ્ત કીધું છે ઠાકોરજી, તે જવાબ આપ્યો છે. હવે કથા જ્યાં થતી હોય ત્યાં પણ પ્રભુ અહીં બિરાજે છે ને. જ્યાં કથા ચાલતી હોય, ભગવત કથા. મેરુમાઈ શ્યામ સંગ ડોલે, જીત જાઉ તીત આડોઈ આવે, વિના બોલાય બોલે. વિના બોલાય બોલે. પોતાના ગુનાનો વાત સાંભળવા બહુ રસિયા છે. ભક્ત વત્સલ પ્રભુ. આચાર્ય ચરણ પણ એ રીતે પોતે ભગવદીઓને કે છે તો પોતે રાતે ફેરી નીકળે છે તપાસ કરવા કે કોઈ સત્સંગ વાતો તો નથી કરતા, કોઈ નિંદા તો નથી કરતા ને એમ. તો કોઈ રાસ પંચધ્યાયનો પાઠ કરે છે, કોઈ કીર્તન કરે છે, કોઈ સત્સંગ કરે છે, પણ વાતો નથી કરતા. એટલે આનંદ આચાર્ય ચરણ ને આનંદ આવે છે કે ના વૈષ્ણવ બરાબર છે એમ. આજે વાંચવાનું નથી આગળ. બોલતી નથી તો જો ને. એનાથી મને લાગે મ્યુટમાં એ નિશાથી એ નથી નહીં થતું એવું લાગે છે આજે. ટાઈમ પૂરો થવા આવ્યો ને. રિંગ મારી આપો ને ગયા ને અસાઈન બદલો. કોઈ કોલમાં જ છે, પછી ના રિંગ મરાય ને આપણાથી. એ મ્યુટ છે, એ કોલમાં છે. એને જ